નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજનો વિડીયો ગુજરાતી મીડિયમના ધોરણ 7ના ગણિત વિષયમાં અસાઇનમેન્ટના પ્રશ્નોના જવાબનો છે। તો શરૂઆત કરીશું। દાખલા નંબર આપેલો છે કે લંબચોરસની બાજુની લંબાઈ 40 સેન્ટીમીટર અને વિકર્ણની લંબાઈ 41 સેન્ટીમીટર આપેલી છે, તો તે લંબચોરસની પરિમિતિ શોધવાની છે। બરાબર, તો કાચી આકૃતિ દોરીને એને આપણે સમજાવવાનું છે। પહેલાં આપણે લંબચોરસ દોરી નાખવાનું છે। લંબચોરસ A, B, C અને D। એક બાજુનું માપ આપેલું છે 40 સેન્ટીમીટર અને એની વિકર્ણની લંબાઈ, વિકર્ણ કોને કહેવાય? સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ, એટલે આમાં આવી રીતે બી થઈ શકે અને આવી રીતે બી વિકર્ણ થઈ શકે। બરાબર, તો અહીંયા 40 આપેલા છે, તો બીજું આમાં વિકર્ણ કયો થશે? આમ કરીશું તો B અને D થશે, જેનું માપ કેટલું આપણને આપેલું છે? 41 સેન્ટીમીટર। હવે આપણે લંબચોરસની પરિમિતિ શોધવાની છે, એટલે ચારે ચાર બાજુનો આપણે સરવાળો કરવાનો છે। બરાબર, અને એનું સૂત્ર યાદ રાખવાનું છે। તો એની પહેલાં આપણે શું કરવાનું છે? કોઈ બી એક બાજુનું માપ શોધવાનું છે। અહીંયા બે બાજુનું માપ આપેલું છે, તો આ માપ આપણે શોધવાનું છે। વિકર્ણ હોવાથી આ જે લંબચોરસમાં વિકર્ણ આપણે પાડીશું એટલે આ કાટકોણ ત્રિકોણ થશે। કાટકોણ ત્રિકોણ એટલે કેટલાનું થશે? 90 અંશનું થશે। બરાબર, તો શરૂઆત કરીશું દાખલામાં। લંબચોરસ ABCDની અંદર ABનું માપ આપેલું છે 40 સેન્ટીમીટર અને વિકર્ણ BDનું માપ આપેલું છે 41 સેન્ટીમીટર। ત્રિકોણ DB અને A એ કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો। કાટકોણ ત્રિકોણ બન્યો એટલે કયું આપણે સૂત્ર આવશે? પાયથાગોરસનું સૂત્ર આવશે। બરાબર, તો પાયથાગોરસનું સૂત્ર કયું આવશે? તો જેટલું કર્ણની લંબાઈ હશે એના બરાબર બંને બાજુની લંબાઈ। આપણે આટલો જ ત્રિકોણ વિચારવાનો નીચેની બાજુનો, તો આટલી જે લંબાઈ છે BDનો સ્ક્વેર બરાબર ADનો સ્ક્વેર વત્તા ABનો સ્ક્વેર। બરાબર, એટલે એક સૂત્ર તમને આવડી જશે એટલે બધા દાખલા આવડી જશે। આ કાટકોણ ત્રિકોણ વિચારવાનો DABમાં, એમાં જે AD સ્ક્વેર છે, AD સ્ક્વેર અથવા તો DA સ્ક્વેર ગમે તે કરી શકાય। AD સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ BD સ્ક્વેર। બરાબર, ABનો વર્ગ વત્તા ADનો વર્ગ બરાબર BDનો વર્ગ। હવે તમને માપ આપેલું છે પ્રમાણ મૂકવાનું। ADનું માપ આપેલું નથી, અહીંયા આ માપ આપેલું નથી, તો ADની જગ્યાએ AD રાખવાના છે, ABની જગ્યાએ 40 મૂકવાના છે અને BDની જગ્યાએ મૂકવાના છે 41। બરાબર, હવે આપણે શું કરવાનું છે? ADનો વર્ગ છે એ છે એમને એમ રાખવાનો છે અને 40નો વર્ગ છે આપણે બીજી બાજુ લઈ જવાનો છે, તો અહીંયા સરવાળો છે તો બીજી બાજુ જશે બાદબાકી। ADનો વર્ગ એમને એમ, 41નો વર્ગ કેટલો થશે? 1681। 41ને આપણે 41 વડે ગુણવાના છે તો કેટલા મળશે? 1681। 40નો વર્ગ એટલે 40ને આપણે 40 વડે ગુણીશું તો આપણને મળશે 1600, એટલે કે 1600। ચોકે ચોકે 16 અને આ જે 0 છે એ ડબલ વખત થઈ જશે। હવે આપણે 1681માંથી 1600ને બાદ કરીશું તો આપણને કેટલા મળશે? 81 મળશે, એટલે શેનું માપ આવ્યું? AD સ્ક્વેરનું માપ આવ્યું। હવે ADનો જે વર્ગ છે એમાંથી આ વર્ગ છે એ કાઢી નાખીએ તો બીજી બાજુ શું થઈ જશે? આ વર્ગમૂળ થઈ જશે, તો ADનું માપ શું થશે? વર્ગમૂળની અંદર 81, તો 81નું વર્ગમૂળ કેટલું થાય? 9 થાય। 9 9 81 એટલે 9 થયું। એ શું મળ્યું આપણને? ઊંચાઈ અથવા પહોળાઈ। જે આ માપ આપણે શોધવાનું હતું એ આપણને મળ્યું 9। બરાબર, હવે પરિમિતિનું સૂત્ર મૂકવાનું છે, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ। લંબાઈ આપેલી છે 40, પહોળાઈ આપણને મળી 9, તો એ મૂકવાની છે 2 ગુણ્યા 40 વત્તા 9। 2 ગુણ્યા 40 અને 9નો સરવાળો કરીશું તો આપણને કેટલા મળશે? 49 મળશે અને એ બંનેનો આપણે ગુણાકાર કરશું તો આપણને મળશે 98। બધી જ વસ્તુ આપણને આપેલી છે માપમાં સેન્ટીમીટરમાં આપેલી છે, એટલે જે પણ જવાબ આવશે એ આપણને સેન્ટીમીટરમાં જ મળશે। બરાબર, તો આ પ્રમાણે તમારે પણ શોધવાનું રહેશે। બધામાં મોટા ભાગે પાયથાગોરસનો નિયમ લાગુ પડશે। એવી રીતે બીજો દાખલો છે, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોનો માપ 10 સેન્ટીમીટર આપેલા છે અને 24 સેન્ટીમીટર આપેલા છે, તો પરિમિતિ શોધવાની છે। પહેલાંમાં લંબચોરસ હતું, આમાં સમબાજુ ચતુષ્કોણ છે, એટલે પહેલાં સમબાજુ ચતુષ્કોણ દોરવાના છે ABCD અને આ વિકર્ણ કયા છે? BD અને AC, જે આપણે અહીંયા લખ્યું છે। સમબાજુ ચતુષ્કોણ ABCD આપેલ છે,
જેના વિકર્ણો રેખાખંડ બીડી અને રેખાખંડ એસી છે. આ રેખાખંડ બીડી અને રેખાખંડ એસી એ બંને વિકર્ણ છે. વિકર્ણના માપ એકમાં કેટલા આપે છે? 10 આપેલા છે અને એકમાં કેટલા આપેલા છે? 24 આપેલા છે. તો આ દાખલા કે માપ 10નું હોય આખું તો અડધું અડધું કેટલું થાય? 5 થાય. આ માપ તમને આપેલું છે 24 તો અડધું અડધું કેટલું થાય? 12 થાય. બરાબર. તો એ આપણે શોધવાનું છે. તો કે બીડીનું માપ 10 છે તો આ બીડીનું માપ 10 છે તો ઓબી અને ઓડી બરાબર ઓબી અને ઓડીનું માપ કેટલું થશે? 5 થઈ જશે કારણ કે 10ને આપણે 2 વડે ભાગીશું તો 5 થશે. એવી રીતે એસીનું માપ 24 છે બરાબર. એસીનું માપ 24 છે તો ઓએ અને ઓસી એનું માપ કેટલું થઈ જશે? અડધું અડધું થઈ જશે 12 થઈ જશે બરાબર કારણ કે 24ને 2 વડે ભાગશું તો 12 થઈ જશે. હવે દરેક વિકર્ણો શેમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે છે એટલે આ અને આ 4 ત્રિકોણ બન્યા. એ 4 કયા ત્રિકોણ બન્યા? કાટકોણ ત્રિકોણ બન્યા. તો જ્યારે બી કાટકોણ ત્રિકોણ હશે તો એમાં કયો નિયમ લાગશે? પાયથાગોરસનો નિયમ લાગશે. હવે આપણે કોઈ બી એક ત્રિકોણ આમાં લેવાનું છે. જેમ કે ત્રિકોણ લીધું છે અહીંયા DOA એટલે આ નંબરનું ત્રિકોણ લીધું છે. હવે એની અંદર જે સાઈડમાં હશે એ એનું કર્ણ હશે બરાબર અને એ કર્ણનું માપ આ બંનેના માપના વર્ગ બરાબર હશે. એ પાયથાગોરસનો નિયમ છે. તો એડીનો વર્ગ બરાબર ઓડીનો વર્ગ વત્તા ઓએનો વર્ગ. તો એ જ અહીંયા લખેલું છે બરાબર. હવે ઓડીનું માપ એમાં કેટલું છે? ઓડીનું માપ 5 છે બરાબર. ઓડીનું માપ 5 છે અને ઓએનું માપ કેટલું છે? 12 આપેલું છે જે આપણે લખવાનું છે અહીંયા. 5નો વર્ગ વત્તા 12નો વર્ગ. 5નો વર્ગ કેટલો થાય? 25 થાય. 12નો વર્ગ કેટલો થાય? 144 થાય બરાબર. વર્ગ એટલે શું? એને એ જ સંખ્યા વડે ગુણાકાર કરવાનો છે. 5ને 5 વડે અને 12ને 12 વડે. હવે 25 અને 144નો સરવાળો કરીશું તો આપણને મળશે 169. હવે આપણે આની અંદર વર્ગને કાઢીશું તો બીજી બાજુ જશે તો એ વર્ગમૂળ થઈ જશે એટલે 169નું વર્ગમૂળ કેટલું થાય? 13 મળે. આનું માપ આપણને કેટલું મળ્યું? 13 મળ્યું. તો આ બી 13 આ બી 13 અને આ બી 13. તો 4 આપણે સરવાળો કરીશું તો બી સેમ જવાબ આવશે અને સૂત્ર પ્રમાણે મૂકીશું તો પણ સેમ જવાબ આવશે. તો પરિમિતિનું સૂત્ર શું છે? સમબાજુ ચતુષ્કોણ છે એટલે એનું સૂત્ર શું થશે? 4 ગુણ્યા લંબાઈ. તો 4 ગુણ્યા લંબાઈ આપણને કેટલી મળી? 13 મળી એટલે 13 મૂકવાના છે. તો 13 ચોક 52 એનો જવાબ આવશે. અને એ સેન્ટીમીટરમાં હોવાથી એનો જવાબ કેટલામાં આવશે? સેન્ટીમીટરમાં આવશે. ત્રીજા નંબરનો દાખલો છે કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી નમી પડે છે અને એની ટોચ ઝાડના થડથી 12 મીટર અંતરે જમીને અડે છે. આ એક ઝાડ છે. એની ઊંચાઈ કેટલી છે? 5 મીટર. પડી ગયું. આમ પડી ગયું. તો પડી ગયું એટલે આ જે ઊભી લીટી જે છે એ કેમની થઈ ગઈ? આમ થઈ ગઈ, આડી થઈ ગઈ. તો એ કેટલું અડ્યું? તો કે 12 મીટર અંતરે જમીનને અડકે છે એટલે નીચેનું માપ કેટલું થશે? 12 મીટર થશે. ઝાડની મૂળ ઊંચાઈ શોધવાની છે એટલે આટલો જે ભાગ છે એનો આટલા ભાગથી એ કટ થઈ ગયો અને આવી રીતે વળી ગયો. એ ક્યાં અડ્યો? નીચેના ભાગમાં અડ્યો. તો એ કેટલું અંતર થયું? 12 મીટરનું અંતર થયું. હવે આના પરથી આપણે ઝાડની મૂળ ઊંચાઈ શોધવાની છે બરાબર. આ 5 છે આ 12 છે તો એના પરથી આપણે આ માપ મળી જશે પાયથાગોરસના નિયમ પ્રમાણે બરાબર. આને શું કહેવાય? કર્ણ કહેવાય. તો કર્ણનું માપ કોના બરાબર જેટલું હોય? તો કર્ણનો વર્ગ બરાબર આનું માપ અને આનું માપ એ બંનેનો વર્ગના સરવાળા બરાબર થાય. તેના માટે પહેલાં લખવાનું છે કે ધારો કે ઝાડ એબી છે. એબી ઝાડ છે. સી બિંદુએ તૂટી પડે છે બરાબર. અહીંયા સી બિંદુથી એ તૂટી પડ્યું અને જમીનને અડકે છે તો એ કયો ત્રિકોણ બની ગયો? ABC કાટકોણ ત્રિકોણ બની ગયો. કાટકોણ ત્રિકોણની 2 માપ આપી દીધું. એક 12 છે અને એક 5 છે. હવે કાટકોણ ત્રિકોણનું માપ બની ગયું તો આપણે સૂત્ર કયું થયું? AC² બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. એમાં ABનો વર્ગ કેટલો છે? 12 છે. BCનો વર્ગ કેટલો છે? 5 છે. તો 12નો વર્ગ અને 5નો વર્ગ. 12નો વર્ગ કેટલો થાય? 144. 5નો વર્ગ કેટલો થાય? 25. હવે આ બંનેનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. સરવાળો કર્યા પછી આપણને મળશે 169 જે આપણને મળ્યું એસીનો
વર્ગ. હવે એસી આપણે શોધવું હોય તો શું કરવાનું? આ વર્ગ કાઢી નાખવાનો અને બીજી બાજુ જશે તો વર્ગમૂળ થઈ જશે. તો 169નું વર્ગમૂળ કેટલું થાય? 13 મીટર થાય. આ કેટલું માપ આવ્યું? એસીનું માપ 13 મીટર આવ્યું. કેવી રીતે? કારણ કે કર્ણનું માપ આટલું 13 આવ્યું, એટલું જ આટલું માપ હશે. બરાબર, કારણ કે એટલો ભાગ જે છે એ આમ પડી ગયો હતો. બરાબર, એટલે 13 માપ આવ્યું. તો આ 13 અને 5નો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, એટલે ઝાડની ઊંચાઈ મળી જશે. તો ઝાડની ઊંચાઈ બરાબર બીસી વત્તા એસી બરાબર 5 વત્તા 13, એટલે આપણને મળશે 18 મીટર. એ ઝાડની ઊંચાઈ મળશે. એના જેવો જ બીજો દાખલો છે. એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈથી નમી પડે છે. આ 6 મીટર આમ નમી પડ્યું અને નમી ગયા પછી એ કેટલા મીટરે અડ્યું? 8 મીટરે અડ્યું. એટલે એક માપ આપણને 8 મીટર અને એક માપ 6 મીટર છે. તો એ જ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે. તો એના પ્રમાણે આપણે ઝાડની મૂળ ઊંચાઈ શોધવાની છે. તમને કીધું છે કાચી આકૃતિ દોરવી, એટલે તમારે આકૃતિ દોરવાની રહેશે. ધારો કે ઝાડ એબી છે અને સી બિંદુથી એ તૂટી પડે છે અને જમીનને અડકે છે, જેથી એ કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણના બે માપ છે. એબી બરાબર 8 મીટર, બીસી બરાબર 6 મીટર. પાયથાગોરસનો નિયમ એસીનો વર્ગ વત્તા એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. એમાં એબીનું માપ કેટલું છે? 8નો વર્ગ વત્તા બીસીનું માપ છે 6નો વર્ગ. તો 8નો વર્ગ કેટલો થયો? 64. 6નો વર્ગ કેટલો થયો? 36. એ બંનેનો સરવાળો કરશો તો આપણને મળશે 100. હવે એ જે મળ્યું એ આપણને શું મળ્યું? એસીનો વર્ગ મળ્યો. તો એમાંથી વર્ગને કાઢી નાખવું હોય તો બીજી બાજુ વર્ગમૂળ થઈ જશે. તો એસી બરાબર વર્ગમૂળ કોનું? 100નું. તો 100નું વર્ગમૂળ કેટલું થાય? 10 મળે. આ 10 માપ મળ્યું તો આ બી કેટલું થશે? 10 થશે. તો આ બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે ઝાડની મૂળ ઊંચાઈ. તો ઝાડની ઊંચાઈ બરાબર બીસી વત્તા એસી બરાબર બીસી એટલે 6, એસી એટલે 10. તો એ બંનેનો સરવાળો કેટલો થાય? 16 મીટર થાય. તો ઝાડની ઊંચાઈ કેટલી મળી? 16 મીટર થઈ. તો આ પ્રમાણે તમારે પણ દરેક દાખલા હોમવર્કમાં લખવાના છે સુંદર અક્ષરે.